નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર. ડોલર સામે રૂપિયામાં મજબૂતી. રૂપિયો 83.95 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો. યુએસ મોંઘવારીના આંકડા પહેલા ડોલરમાં 103ના સ્તરની પાસે કારોબાર. યુએસ મોંઘવારીના આંકડા પહેલા સોના ચાંદીમાં રેન્જ બાઉન્ડ કારોબાર. કોમેક્સ ઉપર સોનું ફરી $2400 પાર તો ચાંદીમાં $27 ઉપર નોંધાયો કારોબાર. બ્રેન્ટ ક્રૂડમાં $89 પાસે નોંધાયો કારોબાર. ગત સપ્તાહે કિંમતો આશરે 4% વધી હતી. મંદીની આશંકા અને વેસ્ટ એશિયામાં તણાવ વધવાના ડરથી કિંમતો પર અસર. કઠોળની આયાત ચાલુ વર્ષે ઘટીને 40 થી 45 લાખ ટન થવાનો અંદાજ. તો વટાણાની આયાત ઉપર આયાત ડ્યુટી લગાવવા ટ્રેડર્સની માંગ. અને આજે આવશે આઈઆઈપી સીપીઆઈના આંકડા. જુલાઈ મહિનાના સીપીઆઈ અને જૂન મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા ઉપર રહેશે નજર. તો શરૂઆત કરીએ રૂપિયાના કારોબારથી. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 83.96 પ્રતિ ડોલરની સામે 83.95 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ જો આપણે રૂપિયાની ચાલ ઉપર નજર કરી લઈએ તો એ જ 83.96ની આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સની અંદર જો આપણે નજર કરીએ 103.18 ઉપર હવે આપણે ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. તો જે રીતે આપણે જોયું છે કે રૂપિયાની અંદર લગભગ 84ની આસપાસના સ્તર છે. હવે આપણે એની આસપાસ કારોબાર થતા જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા. રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. રવિજી, હવે આ સપ્તાહમાં યુએસના મોંઘવારીના આંકડા એક મહત્ત્વના રહેશે અને અન્ય કયા મહત્ત્વના આંકડાઓ અને ટ્રિગર્સ ઉપર આપણે નજર રાખવાની રહેશે? કરન્સીની ચાલને તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી આ આંકડાઓ ઇમ્પોર્ટન્ટ છે અને પર્ટિક્યુલર સીપીઆઈ ઇન્ફ્લેશન ઉપર જે આ પોલિસીમાં ઘણું ભારણ અપાયું હતું કે ઇન્ફ્લેશન ઉપર જ જે ફેડરલ રિઝર્વ છે પોતાનો આઉટલુક અને પોતાના રેટ ડિસાઇડ કરશે. તો આઈ થિંક અત્યારે તો આના ઉપર જ ફોકસ કરવું છે. હવે મીન્સ કે ચર્ચા રેટ કટ કરતા 25 કે 50 ઉપર ગઈ છે. તો આઈ થિંક થોડું માર્કેટ એને ડિસ્કાઉન્ટ પણ કરી લીધું છે એવું ગણવાનું છે કે લાઈક હવે માર્કેટ એવું માની રહ્યું છે, સ્ટ્રોંગલી માની રહ્યું છે કે જે આવતી મીટિંગ છે એમાં એક રેટ કટ થશે. હવે 25 બેઝથી થશે કે 50 એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. આ વીકમાં મીન્સ કે આ સીપીઆઈ ઇન્ફ્લેશન સાથે આવતીકાલે એના પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પણ છે. એટલે કે હોલસેલ ઇન્ફ્લેશન અને રિટેલ ઇન્ફ્લેશન આ બંને આવવાનું છે. આજે સાંજે આપણા પણ રિટેલ ઇન્ફ્લેશનના આંકડાઓ છે અને સાથે આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા છે. તો આઈ થિંક આ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે કે ડેટા શું આવે છે. હરરોજ એકના કોઈ એક ડેટા છે અને એ બધા ઇમ્પોર્ટન્ટ આંકડાઓ આ સપ્તાહમાં આવવાના છે. તો એના ઉપર માર્કેટે ફોકસ રાખવું જોઈએ. સેકન્ડ જે ફોકસ છે એ આના ઉપરાંત જે મીન્સ કે અત્યારે જે ગ્લોબલ વોલ્ટાલિટી ન્યૂઝ ડ્રિવન ફ્લો ચાલી રહ્યા છે, ક્રૂડના એનર્જી પ્રાઇસીસ ઉપર છે, જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ છે, આ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. કારણ કે હજી સુધી કોઈ સમાધાન રિલેટેડ ન્યૂઝ નથી આવી રહ્યા. લાસ્ટ વીકમાં એક કમેન્ટ હતી જરૂરથી કે જલ્દીથી મીન્સ કે કમિટી છે એ ત્યાં મીન્સ કે ઈરાન અને સાથે ઇઝરાયલનું જે પણ તણાવ છે ઠંડુ પાડવા હમાસની સાથે નેગોશિએશન ચાલુ થવાના હતા. હાલાકી હજી સુધી એમાં કોઈ કન્ફર્મેશન હમાસ સાઈડથી નથી. તો આઈ થિંક આ પણ એક માર્કેટ માટે, રૂપી માટે ફોકસમાં રાખવું જોઈએ. ઓવરઓલ જોતા એવું લાગી રહ્યું છે કે ઘણા મહદઅંશે જે નેગેટિવ્સ છે એ બધા પ્રાઇસિંગ છે. જે રીતે RBIની ફોરેક્સ રિઝર્વ છે શાયદ આગળ જતા ઇન્ટરવેન્શન સ્ટ્રોંગલી આવી શકે અને આઈ થિંક કે રૂપીમાં તમને થોડી અહીંયાથી સ્ટ્રેન્થ બનતી જોવા મળે. 84.10 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. 84.23ના સ્ટોપ લોસથી અને ડાઉન સાઇડ 83.67 સુધીના ટાર્ગેટ આવી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી વેચીને કારોબાર કરવાની સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે. 84.67ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ વ્યૂ અહીંયા આગળથી ખાસ કરીને USD/INR ઉપર બનતો દેખાઈ રહ્યો છે. હવે જો આપણે સોનાની અહીંયા આગળથી વાત કરી લઈએ કઈ રીતે કારોબાર સોનાની અંદર આપણને ખાસ દેખાઈ રહ્યો છે, તો સોનામાં નીચલે સ્તરેથી રિકવરી આવતી આપણને દેખાય છે અને વૈશ્વિક બજારમાં ભાવ ફરી વખત $2400 ઉપર પહોંચ્યા છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે. બજારની નજર હવે યુએસના મોંઘવારીના આંકડાઓની ઉપર
દેખાઈ રહી છે. તો જે રીતે આપણે વાત કરી ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ સોનાની અંદર અહીંયા આગળથી આપણને દેખાઈ રહ્યું છે. રવિજી, સોનાને હવે કઈ રીતે જોવું જોઈએ? અહીંયા આગળ પણ યુએસના મોંઘવારીના આંકડા અને ફેડની પોલિસી જે અગાઉ આપણે વાત કરી કે હવે કદાચ આપણે 25 બેસિસ પોઈન્ટની જગ્યાએ 50 બેસિસ પોઈન્ટની પણ એક કાપની આશા રાખી રહ્યા છે. તો આની ઇમ્પેક્ટ સોનાની ઉપર પણ દેખાઈ શકે છે કે ઓલરેડી આ ફેક્ટર ઇન છે? મારા હિસાબે ફેક્ટરિંગ વધારે છે. સોનામાં જે જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ છે એના ઉપર વધારે ફોકસ છે. આઈ થિંક ડોલર ઇન્ડેક્સ મહદઅંશે આ બધા ફેક્ટર્સ છે એને પ્રાઇસિંગ કરીને ચાલી રહ્યો છે એવું માનવું જોઈએ. ઓલ ઓવર અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો કંઈક ને કંઈક એવો માહોલ ચાલી રહ્યો છે, ક્યાંક પોલિટિકલ અનરેસ્ટ છે, ક્યાંક જીઓપોલિટિકલ અનરેસ્ટ છે. તો થોડું સેફ હેવન સાઇડ માર્કેટનું મૂડ છે. એઝ વેલ એઝ ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો અહીંયા પણ ફેસ્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે અને ધીમે ધીમે સ્પોટ બાઇંગ પણ કમ્પેરેટિવ સ્ટ્રોંગ છે. આજે રનિંગ ક્વાર્ટર છે એમાં મીન્સ કે એક્સ્ટ્રાઓર્ડિનરી નંબર્સ અને જે રીતે ફૂટફોલ વધી રહ્યા છે જ્વેલર્સને ત્યાં, એ રીતે એવું લાગી રહ્યું છે કે ફિઝિકલ ડિમાન્ડ છે એને સપોર્ટ મળી શકે છે અને એના માટે ગવર્મેન્ટે ડિસિઝન પણ લઈ લીધું છે. 9% ડ્યુટી કટ છે. તો મારા હિસાબે પ્રાઇસીસ અહીંયાથી વધારે કરેક્શન થાય એવા ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. ઓલ ઓવર નોર્થવર્ડ ટ્રેન્ડ જ રહેશે. થોડું 1-2 દિવસ ડેટા નથી કોઈ ઇમ્પોર્ટન્ટ. કાલે પીપીઆઈના આંકડાઓ જે 6 વાગે આવશે ત્યાં સુધી કોઈ મહત્વના ડેટા નથી. અને આઈ થિંક ફોર્ચ્યુનેટલી જાપાન પણ બંધ છે તો એની કરન્સી પણ લેસ વોલ્ટાઇલ છે. તો ડોલર ઇન્ડેક્સ પર એની ઓછી ઇમ્પેક્ટ પડી રહી છે. તો આઈ થિંક આજે બાઇંગ સાઇડ વધારે ફોકસ કરવું જોઈએ. 69,800 આસપાસ ગોલ્ડમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 69,660 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 70,340 ના બની શકે છે. ઓકે, તો અહીંયા આગળથી સોનામાં ખરીદી કરવાની સલાહ જે છે એ બનતી અહીંયા આગળથી દેખાઈ રહી છે. 69,660નો સ્ટોપ લોસ 70,340ના ટાર્ગેટ અહીંયા આગળથી રાખીને ચાલો તો સોનાની અંદર અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ આજના દિવસે બનતી દેખાઈ રહી છે. ચાંદીની પણ જો આપણે વાત કરી લઈએ તો ચાંદીમાં પણ રિકવરી સાથે વૈશ્વિક બજારમાં $27 ઉપર કારોબાર રહ્યો છે, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 80,600ની ઉપર રહેતી દેખાઈ રહી છે. તો 80,673 ઉપર આપણે ચાંદીમાં MCX ઉપર કારોબાર જોઈ શકીએ છીએ અને કોમેક્સની વાત કરીએ તો 27.53 એટલે $28ની નીચે જ આપણને ચાંદીની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, ચાંદી ફરી હવે 80,500ની ઉપર આપણને એક કારોબાર કરતી દેખાઈ રહી છે. સસ્ટેન થશે આ લેવલ? કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ચાંદીમાં હવે આગળ શું કરવાની સલાહ રહેશે આપની? આઈ થિંક ચાંદી એના મહત્વના રેઝિસ્ટન્સ 80,000ને ક્રોસ કરીને કમ્ફર્ટ સાથે ટ્રેડ કરી રહી છે. આઈ થિંક કે એમાં આમ જનરલી જોઈએ તો મેટલ્સનો નેગેટિવ પ્રભાવ પડી રહ્યો છે. મેટલ સતત સેલિંગ સાઇડ છે. જ્યાં સુધી ચાઇના સાઇડથી કોઈ મોટી રિકવરીના સંકેત નથી આવતા ત્યાં સુધી મેટલ્સ કન્સોલિડેશન કરી શકે. હાલાકી લાસ્ટ જે રીડિંગ છે સીપીઆઈ ઇન્ફ્લેશન ચાઇનાના એ કમ્પેરેટિવ ઇકોનોમી માટે સપોર્ટિવ હતા. હાલાકી હવે હજી આ સિગ્નિફિકન્ટ નથી. આ વીકેન્ડમાં જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના નંબર્સ આવવાના છે આઈ થિંક એ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આઈ થિંક આના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. રિકવરી માટે ત્યાં પણ ટ્રેડ લેવું જોઈએ. બટ યસ, થોડી રિકવરી કમ્પેરેટિવ ગોલ્ડ અહીંયા થોડી વોલ્ટાલિટી વધારે રહેશે. તો એ રીતે સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ. 80,400 આસપાસ ખરીદી કરીને ચાલવાનું છે. સ્ટોપ લોસ છે 79,800 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 81,220 સુધીના બની શકે છે. મેટલ્સના કારોબાર પર હવે જો આપણે નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં ખરીદારી તરફનો માહોલ જોવા મળ્યો, જ્યાં ઝિંકમાં સૌથી વધારે તેજી આપણને જોવા મળી અને આ ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીને કારણે મેટલ્સને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. રવિજી, સ્થાનિક બજારમાં આપણે આજે લીલા નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે, પણ નાની રેન્જની અંદર, એટલે આપણે જેને ફ્લેટ ટુ પોઝિટિવ કહી શકીએ એ રીતની ખરીદારી આપણને અહીં આગળથી દેખાઈ રહી છે. તો મેટલ્સમાં કોઈક રિકવરીની આશા હવે આપણને આવતી દેખાઈ રહી છે. કઈ રીતના આપનો વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે? કમ્પેરેટિવ આઈ થિંક જે મેટલ્સનું પરફોર્મન્સ છે નવા આંકડાઓની ઉપર માર્કેટ ફોકસ કરી રહ્યું છે અને એમાં પર્ટિક્યુલર જે આ સપ્તાહમાં ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ ડેટા આવવાના છે એના ઉપર વધારે ફોકસ રહેશે. ચાઇનાના રિટેલ સેલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન બંને આંકડાઓ આ સપ્તાહમાં છે અને આ એક સૌથી મોટું મેક્રો ટ્રેડ લેવલ
અને ટ્રિગર હોઈ શકે છે. તો મારા હિસાબે આ ડેટા ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. પરંતુ અત્યારે મૂવમેન્ટ સ્ટેબલ છે. જે મેં કીધું કે જે લાસ્ટ સીપીઆઈ રીડિંગ હતા એમાં પર્ટિક્યુલર જે ફિયર હતું કે કદાચ ચાઇના છે ડિફ્લેશનમાં જશે, તો એનું જે ફિયર છે થોડું ઓછું થયું છે અને એ હવે ધીમે ધીમે થોડું ઓપ્ટિમિઝમમાં પરિવર્તિત થઈ રહ્યું છે. તો આધારિત આઈ થિંક તમે ત્યાં મેટલ્સમાં પર્ટિક્યુલર ચાઇનાની સાથે કોરિલેટેડ મેટલ્સમાં વધારે ફોકસ કરો. કોપર ઝિંક બંનેના ફંડામેન્ટલ એના આધારિત હોય છે. ઝિંકમાં બાય કરો 257.50 આસપાસ, 255 સ્ટોપ લોસથી 260 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. જ્યારે કોપરમાં 775 આસપાસ, 769 સ્ટોપ લોસથી ખરીદારી થઈ શકે. ઉપરની બાજુ 788 સુધીના ટાર્ગેટ માટે ત્યાં ખરીદી કરવી જોઈએ. તો આઈ થિંક ઝિંક અને કોપર બેઝ મેટલમાંથી પ્રિફર્ડ પિક રહેશે. ઓકે, તો બેઝ મેટલ્સમાંથી તમારે ધ્યાન આપવાનું છે. ઝિંક અને કોપરની ઉપર ખરીદારી કરવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. ઝિંકને માટે 260ના ટાર્ગેટ, 255નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો, અને કોપરને માટે 788ના ટાર્ગેટ અને 769નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ઝિંક અને કોપરની અંદર ખરીદારી કરવાની સલાહ આપને માટે બની રહી છે. ત્યારે જ મેટલ્સ બાદ જો હવે આપણે ક્રૂડના કારોબારની ઉપર પણ નજર કરી લઈએ તો યુએસમાં ઇન્વેન્ટરી ઘટતા અને અર્થતંત્રના પોઝિટિવ આંકડાઓને કારણે ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી એક સારી રિકવરી આવી છે. અહીં આગળ બ્રેન્ટના ભાવ $89 ઉપર આવતા આપણને દેખાયા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.5% કરતાં વધારેની મજબૂતી આવતી દેખાઈ રહી છે. એમસીએક્સ ક્રૂડમાં પણ આપણે જો અહીં આગળથી નજર કરી લઈએ તો પોઝિટિવ કામકાજ અહીં આગળથી પણ દેખાઈ રહ્યું છે. 6483 ઉપર એમસીએક્સની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, ક્રૂડમાં આપણે ઇન્વેન્ટરી જે રીતે જોઈએ તો મલ્ટી વીક લોની ઉપર આપણને પહોંચતી દેખાઈ રહી છે. 6 મહિનાના નીચલા સ્તરે ઇન્વેન્ટરી અહીંયા આગળથી પહોંચતી દેખાઈ રહી છે. એનો સપોર્ટ એક અહીંયા આગળથી ક્રૂડને મળી રહ્યો છે. ક્રૂડ માટે હવે કયા સંકેતો પર ખાસ નજર રાખવાની રહેશે અને કઈ રીતની આપની સલાહ રહેશે? જ્યારે યુએસની ઇન્વેન્ટરી છે એનું એક મોટું રેઝિસ્ટન્સ બની રહ્યું હતું. જીઓપોલિટિકલ રિસ્ક એમાં જ ઊભું હતું, પરંતુ ગત સપ્તાહની જે ઇન્વેન્ટરીના આંકડાઓ છે એ ઘણા સપોર્ટિવ રહ્યા અને પર્ટિક્યુલર આપણે લાસ્ટ મન્ડે ને વેન્સડે બંને દિવસ આપણે એમાં ખરીદીની સલાહ આપી હતી કોલ ઓપ્શનથી. હાલાકી હજી પણ એવું લાગી રહ્યું છે કે જે ગત સપ્તાહે એક થોડી ઇમ્પેક્ટ બની હતી જ્યારે ન્યૂઝ નીકળીને આવ્યા કે 15 ઓગસ્ટે એક જે ડેલિગેશન છે ઇઝરાયલ અને હમાસનું એ કદાચ નેગોશિએશન કરી શકે, પરંતુ આજે સવારે હમાસે આના ઉપર ડિનાય કર્યો છે. અને આઈ થિંક આ વખતે પહેલી વાર એવું થયું. અત્યાર સુધી ઇઝરાયલ ડિનાય કરતું હતું, આ વખતે હમાસ સાઈડથી ડિનાય છે. તો આઈ થિંક આ નેગોશિએશન જો નહીં થાય તો જે અત્યારે થોડું પરિસ્થિતિ ખરાબ છે, પર્ટિક્યુલર તમે જોશો તો રોજ ને રોજ કઈ ને કઈ મીન્સ કે ઇઝરાયલ સાઈડથી કે હમાસ સાઈડથી ઇન્ટરવેન્શન થતું રહેશે, હુમલાઓ થતા રહેશે. તો આઈ થિંક આ થોડું લાગી રહ્યું છે જો આ ટાઈમ વધારે લેશે તો આઈ થિંક એક મોટી ઇવેન્ટમાં પરિવર્તિત થવાની ક્ષમતા રાખે છે. તો જલ્દીથી નેગોશિએશન થવું જરૂરી છે. તો ક્રૂડ ઇન ટર્મ્સ ઓફ સપ્લાય આઈ થિંક મારા હિસાબે આ 2 દિવસ જ્યાં નવી સપ્લાયના આંકડાઓ નથી આવતા યુએસના ત્યાં સુધી આ જ ફેક્ટર પોઝિટિવ સાઇડ કન્સિડર કરતું રહેશે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 2 દિવસ પછી એક્સપાયરી છે. તો તમે નવું જે એક્સપાયરી છે સપ્ટેમ્બર મંથની એનો 6400નો કોલ ઓપ્શન છે. 210 આસપાસ ખરીદી કરો 162ના સ્ટોપ લોસથી અને 300 સુધીનો ટાર્ગેટ આ કોલ ઓપ્શન બતાવી શકે છે. અને જે લોકો ફ્યુચરમાં ટ્રેડ કરે છે એ લોકો 6370 આસપાસ 6312ના સ્ટોપ લોસથી ખરીદારી કરી શકે છે. 6480 સુધીનો ટાર્ગેટ તમને ફ્યુચરમાં પણ આવી શકે છે. ઓકે, તો ફ્યુચરની અંદર જો તમારે ખરીદારી કરવી હોય તો અહીંયા આગળથી 6480નો ટાર્ગેટ, 6312નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને આ ઉપરાંત તમે 6400નો સપ્ટેમ્બરનો કોલ ઓપ્શન છે એને ખરીદારી કરીને ચાલો, અને ત્યાં 300નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે. 162નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો ક્રૂડમાં કઈ રીતની સ્ટ્રેટેજી અહીં આગળથી તમે અપનાવી શકો છો એની આપણે વાત કરી. તો ખરીદારી તરફ રહેવાની સલાહ ક્રૂડ માટે અત્યારે બધી દેખાઈ રહી છે. હવે નેચરલ ગેસના કારોબારની ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 3%થી વધુની મજબૂતી આવતી દેખાય અને 186ના સ્તરની આસપાસ કારોબાર અહીં આગળથી જોવા મળી રહ્યો છે. તો 3.43% જેવી મજબૂતી નેચરલ ગેસની અંદર. રવિજી, નેચરલ ગેસમાં ફરી એક ખરીદારી સારી થતી દેખાઈ રહી છે. કઈ રીતની આપની સલાહ રહેશે અહીં આગળથી? ઝડપથી થોડું રિવર્સલ છે ઇન ટર્મ્સ ઓફ જો સપ્લાય જો તો પણ થોડું ઇઝ થઈ રહ્યું છે ઓવર સપ્લાયમાંથી. તો આઈ થિંક થોડું એના હિસાબે રિલીફ મળી છે. હાલાકી મીન્સ આ ગુરુવારની ઇન્વેન્ટરીના આંકડાઓ ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે.
પણ એ જોતા એવું લાગી રહ્યું છે કે એનર્જી પેક છે થોડું પ્રીમિયમ જીઓપોલિટિકલ ઇવેન્ટનું લઈ રહ્યું છે, તો આઈ થિંક અહીંયા આ પ્રીમિયમ લેતું રહેશે. હાલાકી નેચરલ ગેસમાં થોડી વોલ્ટાલિટી હોય છે, તો ઓપ્શનનો જ યુઝ કરવો જોઈએ, અને એની એક્સપાયરી હજી થોડી દૂર છે, તો આઈ થિંક ત્યાં 190 સ્ટ્રાઇકનો જે કોલ ઓપ્શન છે એ ₹6 આસપાસ ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ રાખો 82 નો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 12 સુધીનો બની શકે છે. તો મારા હિસાબે કોલ ઓપ્શન આમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. આઉટ ધ મની થોડું છે, પણ આઈ થિંક અહીંયા રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. સેકન્ડ, જે લોકો થોડું શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી એક્સપાયરી બેઝ કરવા માંગતા હોય એ લોકો પણ ત્યાં 180ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરે. 11 આસપાસ આ કોલ ઓપ્શન ચાલી રહ્યો છે, અહીંયા ખરીદીની સલાહ રહેશે. અને ઉપરની બાજુ 200ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન વેચી દે એટલે 3.5 ચાલી રહ્યો છે. આમાં જે તારું નેટ પે ઓફ છે એ ₹6.5 નો, એટલે મેક્સિમમ લોસ તમને 6.5 થાય. પરંતુ જો પ્રાઇસીસ આઈ થિંક 195 અને 200 ઉપર સસ્ટેન થતી દેખાય, તો આઈ થિંક તમને અહીંયા પ્રોફિટેબિલિટીના ચાન્સીસ વધારે છે. આઈ થિંક ₹20 6.5 લોસ એટલે ₹13-14 પ્રોફિટ, એટલે કે 1:2 નો રિસ્ક રિવોર્ડ રેશિયો છે. તો આઈ થિંક આઈધર તમે બુલ કોલ સ્પ્રેડથી કે પછી ડાયરેક્ટ કોલ ઓપ્શનથી ખરીદી કરી શકો છો. ઓકે, તો બે સ્ટ્રેટેજી અહીંયા આગળથી તમારે માટે આવતી દેખાઈ રહી છે. એક તો તમે કોલ ઓપ્શનથી એક ખરીદારી તરફ રહો, 190ના કોલ ઓપ્શનને તમે ખરીદો, ટાર્ગેટ 12 અને સ્ટોપ લોસ 82નો, અથવા તો તમે બુલ કોલ સ્પ્રેડનો ઓપ્શન પણ એક અહીંયા આગળથી લઈ શકો છો, જેને માટે 180નો કોલ ઓપ્શન બાય કરો અને 200નો કોલ ઓપ્શન જે છે એને વેચીને ચાલો. તો આ એક નેચરલ ગેસ ઉપર ખાસ તમારે માટે સ્ટ્રેટેજી બનતી આપણે રવિજી તરફથી સલામતી દેખાઈ રહી છે. હવે આપણે નોન એગ્રી કોમોડિટીથી આગળ વધીએ. એગ્રી કોમોડિટીઝની ચાલ ઉપર નજર કરી લઈએ તો મસાલા પેકમાં જીરામાં 0.5% કરતાં વધારેની મજબૂતી આવતી આપણને દેખાય છે, અને આ ઉપરાંત આપણે નજર કરી લઈએ ધાણા અને હળદરમાં 1% કરતાં વધારેનો ઘટાડો આવતો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. ગુવાર પેક પર નજર કરીએ તો મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એરંડા અને કપાસિયા ખોળમાં પણ એક મજબૂતી તરફનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો આપણે મસાલા પેકથી જ શરૂઆત કરીએ તો ટર્મરિકની અંદર 2% જેવું દબાણ હવે આપણે રવિજી ખાસ કરીને જોઈ રહ્યા છે, અને જીરા અને ધાણામાં થોડું પોઝિટિવ કામકાજ છે. તો ધાણામાં પણ 0.5%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાઈ રહ્યું છે. તો મસાલા પેકને આપણે કઈ રીતે જોવું જોઈએ? ડેફિનેટલી મસાલા પેકમાં આપણે સતત 4થી મોન્સૂનના ન્યૂઝ છે, આપણે ટર્મરિકમાં વેચવાની સલાહ આપી હતી, અને લાસ્ટ વેન્સડે અને મંડે બંને દિવસ આપણે દર્શકોને વેચવાની સલાહ આપી હતી. કારણ કે ત્યાં શું છે, પર્ટિક્યુલર જે રીતેનું વેધર કન્ડિશન છે, પહેલા જે વરસાદ સારા ટર્મરિકના ક્રોપને ઇનિશિયલી ત્યારે પાણીની બહુ વધારે જરૂર હોય છે, અને ત્યારે સફિશિયન્ટ પાણી હતું અને વરસાદ પણ સારો હતો. અને હવે થોડું ત્યાં મીન્સ કે એકવાર મીન્સ પાણીની જરૂર પતે પછી થોડું ત્યાં જેમ કન્સોલિડેશન હોય છે એવી રીતેનું કન્સોલિડેશન હોય છે, ફેઝમાં થોડું તાપ પણ જોઈએ. એ પણ અત્યારે મીન્સ કે બેલેન્સ સિચ્યુએશન ચાલી રહી છે, અને એના હિસાબે સતત ત્યાં જોઈએ તો હાયર લેવલે આપણે જ્યારે વાત કરી હતી ત્યારે 15,900 આસપાસ ચાલી રહ્યું હતું, ને એ દિવસ 16,000નું લેવલ આપણે સ્ટોપ લોસ પર આપ્યું હતું, અને આજે 15,200નું લેવલ આવી ચૂક્યું છે, અને ઓલમોસ્ટ 4% સુધીની મંદી આના પ્રાઇસમાં આવી ગઈ છે. મારા હિસાબે ઉછાળે ફરીથી વેચવાલી કરવી જોઈએ. અપ્રોક્સિમેટલી ફરીથી જો 15,500 આસપાસનું લેવલ મળે છે, વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ રાખો 15,680, નીચેની બાજુ 15,000 સુધીનો ટાર્ગેટ બની શકે છે. અહીંથી હજી 2% સુધીની મંદી તમને અહીંયા પ્રાઇસમાં આવી શકે છે. સેકન્ડ છે મીન્સ કે આના જે ટર્મરિક છે એના હિસાબે શાયદ આજે ધનિયા હોય કે પછી જીરા છે ત્યાં સસ્ટેન નહીં થઈ શકે તેજી, કારણ કે બધા આમ સેન્ટિમેન્ટ વાઇઝ એક સાથે ચાલતા હોય છે. તો આઈ થિંક આજે ડેઝ હાઈ પર જીરા ચાલી રહ્યું છે, તો એને વેચીને વેપાર કરો. સપ્ટેમ્બર ફ્યુચર છે આજે 26,300 આસપાસ ચાલી રહ્યું છે, એને 26,450 આસપાસ વેચવાનો કોલ લો, 26,700ના સ્ટોપ લોસથી, અને ડાઉન સાઇડ 25,700 સુધીનો ટાર્ગેટ બની શકે છે. ઓકે, તો અહીંયા આગળથી વેચવાની સલાહ હળદરની અંદર અને જીરાની અંદર પણ બનતી દેખાઈ રહી છે. તો હળદરને માટે 15,000ના ટાર્ગેટ માટે વેચીને કારોબાર કરો, 15,680ના સ્ટોપ લોસને માટે, અને જીરામાં પણ નેક્સ્ટ કોન્ટ્રાક્ટમાં તમે અહીંયા આગળથી વેચીને કારોબાર કરવાની જ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો 25,700ના ટાર્ગેટ માટે વેચીને વેપાર કરો, 26,700નો સ્ટોપ લોસ રાખો. તો ઉછાળે વેચવાની સ્ટ્રેટેજી અહીંયા આગળથી મસાલામાં અપનાવવાની રહેશે. ગુવાર પેકની વાત કરી લઈએ. ગુવાર પેકમાં પણ આપણે જોઈએ તો ગુવાર સીડમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર, અને ગુવાર ગમમાં 5% જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે રવિજી?
આઈ થિંક ઓવરસોલ્ડ કેટેગરીમાં છે અને ફ્લેટિશ મોમેન્ટમ ચાલી રહ્યું છે. કોઈ વધારે ઉછાળા કે ઘટાડાની આશા ના રાખવી જોઈએ. હાલાકી જો સ્ટ્રેટેજી લેવી હોય તો આઈ થિંક ઓવરસીડમાં બેટર છે કે ત્યાં ખરીદી કરીને ચાલો, કારણ કે મુવમેન્ટ પણ બહુ ઓછી હોય છે. તો આઈ થિંક ના તો સ્ટોપ લોસ ના તો ટાર્ગેટ બેમાંથી એકના પણ ચાન્સીસ નથી રહેતા. પણ યસ, ઓવરનેટ પોઝિશન રાખવી હોય તો સપ્ટેમ્બર જે ફ્યુચર છે ઓવરસીડનું 5320 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખો 5250 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 5450 સુધીના બની શકે છે. 2 થી 3 ટ્રેડિંગ સેશનનો આઉટલુક લઈ ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો ગુવારસીડમાં 2 થી 3 સેશનને માટે ખરીદી કરીને ચાલો. 5450નું લેવલ તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે 5450ના ટાર્ગેટ માટે. અને કોકુડની અંદર પણ થોડી ખરીદારી દેખાઈ રહી છે. અહીંયા આપની કોઈ ખાસ સલાહ રહેશે? જરૂરથી નીચલા સ્તરેથી આજે જોઈએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં વાયદો સારો ઉપર છે. 2% સુધીની તેજી સવારમાં બતાવી રહ્યો છે. તો આઈ થિંક અહીંયા થોડું કપાસ, આમ પણ કપાસ કોટન થોડું ઓવરસોલ્ડ કેટેગરીમાં છે. તો આઈ થિંક વેચવાની તો સલાહ નહીં રહે. યસ, આજનો ઉછાળો થોડો નીચે આવશે તો આઈ થિંક એ ખરીદીને એક તક તરીકે જોવું જોઈએ. સપ્ટેમ્બર ફ્યુચર થોડું મીન્સ કે પ્રીમિયમ લઈને ચાલી રહ્યું છે. ત્યાં કોન્ટાંગો છે તો આઈ થિંક ત્યાં મને એવું લાગી રહ્યું છે કે શોર્ટ કવરિંગ ત્યાં જલ્દીથી આવી શકે. સપ્ટેમ્બર ફ્યુચરમાં 3130 આસપાસ ખરીદી કરીને ચાલો. સ્ટોપ લોસ રાખો 3070, ઉપરની બાજુ 3200 સુધીનો ટાર્ગેટ તમને કોકુડના નેક્સ્ટ કોન્ટ્રાક્ટમાં વધતો જોવા મળી શકે છે. ઓકે, તો કપાસિયામાં કોકુડમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.